એ પરિણામ થાય એને કરે છે કે ન થાય એને કરે કે શું કરે છે? શું આત્મા કે આત્મા ન કરવા પણ રહ્યો છે એવા પણ રહે છે. બસ આ પેલો પાઠ છે મોદી સાહેબ. હવે જ્યાં પરિણામનો એ કરતા નથી ત્યાં કર્મને બાંધે ને ભોગવે અને શરીરની ક્રિયા કરે ને ઓપરેશન કરે એ તો ઘણું દૂર રહ્યું. જેના ઉપર વ્યવહારને કરતાપણાનો આરોપ આવે છે એનો અકર્તા છે. જે પરિણામ ઉપર વ્યવહારને કરતાપણાનો આરોપ આવે છે એનો અકર્તા છે. ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની રાગાદીને કરે છે એમાં આવે ને ત્યારે પણ એ અકર્તા છે. કેમ કે કરે છે પરિણામ એની દ્રષ્ટિ પરિણામ ઉપર છે એટલે આત્મા અજ્ઞાનીનો કરે છે રાગને એવો ઉપચાર જે આવ્યો એ વખતે પણ એવો જે વ્યવહાર છે એ વખતે પણ એનું અકર્તા પણ છૂટતું નથી. એની દ્રષ્ટિ વિપરીત થઈ છે. એ કરતા ભયનો નથી. અજ્ઞાની રાગને કરે છે એટલે કે વિશેષ અપેક્ષા એ કરે છે. એ અપેક્ષા એ ઉપચાર છે. એ ખરેખર અકર્તા પણ છોડી અને મિથ્યા દર્શનની પર્યાય કરે ત્રણ કાળમાં બનતો નથી. ત્રણેય કાળ અકર્તા છે. માને તો અકર્તા, ન માને તો નિષ્ક્રિય તો સ્વભાવથી છે ને. નિષ્ક્રિય શુદ્ધ પારણામિક કહો. પારણામિક ભાવ નિષ્ક્રિય છે. નિષ્ક્રિયથી કો અર્થ કે બંધના કારણભૂત જે રાગાદીની ક્રિયા તેને કરતો નથી. કેમ કે તદ્રૂપો ન ભવતી. ભગવાન આત્મા તે રૂપે થતો નથી તેથી તે મિથ્યા દર્શનને કરતો નથી. બંધના કારણભૂત ક્રિયા અને મોક્ષના કારણભૂત જે ક્રિયા ભાવ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ ભાવના એને પણ કરતો નથી. કેમ કે તદ્રૂપો ન ભવતી તે રૂપે થતો નથી.